બનાસકાંઠા વાવ થરાદના વતની હોય અને બનાસકાંઠા વાવ થરાદની પ્રજા પરેશાન થતી હોય અમારાથી જોઈ શકાતું નથી. દિવસનું 2 લાખ કિલોનું સેલ બનાસકાંઠા વાવ થરાદમાં છે. આ વાવ થરાદમાં 2 લાખ કિલોનું સેલ એટલે કે રિક્ષાવાળા ઇકોવાળા દિવસના 200-300 રૂપિયાનો ગેસ પુરાઈ પોતાની રોજીરોટી રળતા હોય છે. પરંતુ આ કંપની દ્વારા અમારી એક મહિનો થવાયો અમારી જે માંગણીઓ છે ડીલરોની એ સ્વીકારી નથી. એટલે અમે પંપ બંધ રાખવાનું અલ્ટિમેટમ આપ્યું હતું. એ મુજબ આજે બનાસકાંઠા વાવ થરાદના 65 સીએનજી પંપ બંધ છે. અમારી જો માંગણીઓ આવનારા સમયમાં પણ નહીં સ્વીકારવામાં આવે તો અમારું જે આગળનું અલ્ટિમેટમ છે એ મુજબ અમે લડી લેવાના મૂડમાં જ છીએ. અમારી માંગણીઓ તાત્કાલિક સ્વીકારે, પ્રજા હેરાન થાય એવું અમે નથી ઈચ્છતા. એટલે કંપનીને વિનંતી કરીએ છીએ 2 હાથ જોડીને કે અમારી માંગણીઓ તાત્કાલિક સ્વીકારી લે તો આ લોકો હેરાન ના થાય એવી વિનંતી કરીએ છીએ. કેટલા પાછળો અરે કેટલા જે પંપો છે અત્યારે બંધ હતા? 65 બનાસકાંઠા વાવ થરાદના ટોટલ 65 પંપ છે. 65 પંપ સવારે 6 વાગ્યાથી બંધ છે. જે બહારથી આવનારા જે વાહન ચાલક મુશ્કેલી પડતી એનો જવાબદાર કોણ? એ જવાબદારની બહારથી આવક ચાલકના એક માઉન્ટ આબુ રાજસ્થાનને જોડતું બનાસકાંઠા જિલ્લો સરહદી જિલ્લો છે. લોકોને પરેશાની થઈ રહી છે. સવારના બહારના જતા લોકો પણ રિક્વેસ્ટ કરી રહ્યા છે, પરંતુ અમારી એસોસિએશનની જે માંગણીઓ છે એ સ્વીકારે નહીં. એ લોકોને અગવડતા પડે છે. એની જવાબદાર આઈઆરએમ કંપની જ છે. આઈઆરએમ કંપનીને જોવાનું. અમે અલ્ટિમેટમ આપી કંપનીને વારા પરથી સમય આપ્યો છે કે ભાઈ આટલા દિવસે અમે બંધ કરીશું, આ દિવસે બંધ કરીશું, પરંતુ લોકોની ચિંતા કરતા આજે 10 દિવસથી સમય લંબાઈને આજે દિલ ઉપર પથ્થર મૂકીને નિર્ણય કરવો પડ્યો છે. એટલે વિનંતી કરી છે કે તાત્કાલિક અમારી વાતનું નિરાકરણ થાય.